તો ભાઈ રોમ રોમ મિત્રો બધાને પછી ભાઈ આપણે જવાનું હતું થરા, કારણ કે થોડું કોમ હતું એટલે પછી આપણે સિંગલ પટ્ટી હાઈવે ઉપર આવી ગયા. હાઈવે ઉપરથી પછી ભાઈ આપણને કાસો રસ્તો મળ્યો એટલે આપણે કાસા રસ્તા ઉપર આવી ગયા અને પછી ભાઈ આપણે આવી ગયા કંબોઈ ચોકડી, અને કંબોઈ ચોકડીથી પછી આપણે આવી ગયા મેન હાઈવે ઉપર. તો ટ્રાફિક ફૂલ હતું અને આ બાજુ ભાઈ આપણે બાઇકને નાખવાનું હતું પેટ્રોલ, એટલે આપણે આવી ગયા પેટ્રોલ પંપથી થોડું પેટ્રોલ નખાવવા માટે. અને પછી પેટ્રોલ નખાઈ થોડી ટંકી ફૂલ કરાવી નાખી અને પછી અહીંયાથી આપણે નીકળવાનું હતું એટલે આપણે નીકળી ગયા. અને પછી ભાઈ આપણે આવી ગયા ઉમરી સ્ટેશને. ઉમરી સ્ટેશનેથી પછી ભાઈ આપણે આવી ગયા શિવોરી, અને શિવોરીથી પછી આપણે જવાનું હતું ભાઈ મુળકપુર વાળા રસ્તા ઉપર, એટલે પછી આપણે નીકળી ગયા મુળકપુર વાળા રસ્તા ઉપર. પછી ભાઈ આપણે આવી ગયા થરાની અંદર. થરાની અંદર આ એટલે આપણને ઈચ્છા થઈ કે લાય થોડો શેલડીનો રહ પી લી, એટલે શેલડીનો રહ પીધો. અને આ છે ભાઈ થરાનું માર્કેટ, અને થરાનું માર્કેટ તો ભાઈ હાઉસફુલ છે. પછી ભાઈ આપણે હોના ચોધીની દુકાનની અંદર આવી ગયા, કારણ કે આપણે થોડી બુટીઓ હમી કરાવવાની હતી, એટલે પછી અહીંયા હમી કરાવી અને પછી ભાઈ દેશી ઢાબા ઉપર આવી ગયા, દેશી તડકા, એટલે કારણ કે આપણને લાગી હતી ભૂખ. અને આ બાજુ તો ભાઈ નજારો એકદમ અલગ જ હતો. આ બાજુ ભાઈ ટોલડીઓ ઉપર બેસવું હોય તો ટોલડીઓ હતી, અને આ બાજુ જો ભાઈ તમારે ખાટલા ઉપર બેસવું હોય તો ભાઈ ખાટલા પણ હતા. પછી અહીંયાથી ભાઈ આપણે મસાલા પાપડ અને છાશ લાવી. પછી ભાઈ મસાલા પાપડને પછી આપણે લાગ્યા ખાવા, એટલે લાગી હતી ભૂખ, એટલે ફટાફટ મસાલા પાપડને ભાજી અને ફટાફટ પછી ખાઈ લીધો. ખાધા પછી ભાઈ સરસ મજાનો ટેસ્ટ આવી ગયો, એટલે મજા આવી ગઈ. અને આ બાજુ ભાઈ કાજુ કતરીનું શાક લાવેલું હતું, કાજુ કઢી હતી અને રોટલીની છાશ ને પછી લીધું ડીશની અંદર. અને પછી ભાઈ ભૂખ લાગી હતી જબર, એટલે પછી ફટાફટ આપણે લાગ્યા ખાવા. અને ખાવાની તો ભાઈ શું વાત કરવી, એકદમ અલગ જ ટેસ્ટ હતો. અને પછી ખાઈ અને થોડું કીધું મસ્ત થોડું સારું ખાઈ લઈએ. ખાઈ અને પછી ભાઈ થોડી કીધું લાય ઉપર થોડી છાશ પીલું અને ડુંગળીનું લીધું કચુંબર, પણ મજા આવી ગઈ ભાઈ. પછી ભાઈ મન ભરીને ખાધું અને પછી આપણને ઈચ્છા થઈ કે લાય થોડો વોક કરી નાખીએ, કારણ કે આ બાજુ ભાઈ કુદરતી વાતાવરણ થોડું સારું હતું, કારણ કે ઝાડવા સારા હતા. એટલે પછી આપણે લાગ્યા થોડી વાર વોક કરવા માટે અને સરસ મજાની કરી નાખી વોક કરતાં કરતાં પછી આપણે હેડા જાન. પછી આ બાજુ આપણી નજર પડી, એટલે આ બાજુ ભાઈ સરસ મજાના સેલ્ફી પોઈન્ટો હતા. સેલ્ફી પોઈન્ટો હતા તો ઠીક, પણ જો રાતે આવો તો સારું લાગે. ને આ બાજુ ભાઈ બતક ને એવું બધું હતું, એટલે પછી આપણે થોડી વાર નજારો જોઈને પછી ભાઈ આપણે વાળીના જવાનું હતું, એટલે થરા વાળીનાથી આવી ગયા. થરા વાળીનાથી પછી થોડી વાર દર્શન કર્યા, અને આ છે ભાઈ વાળીના થરાનો નજારો. પછી ભાઈ આપણે અહીંયાથી નહેરી જાય, પછી ભાઈ આપણે આવી ગયા દિયોદર, અને દિયોદરથી પછી આપણે જવાનું હતું આપણા ઘરે. એટલે હોય આપણો વ્લોગ પૂરો થાય. મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.